ગુજરાતમાં વધુ એક ચોંકાવનારો કાંડ, નકલી અધિકારીઓ પછી હવે સુરતના નાશી નગરમાં નકલી ડિમોલિશનનો ખેલ. સુરતના કતારગામ ઝોન હેઠળ આવેલા નાશી નગર વિસ્તારમાં થયેલી તોડફોડની ઘટનાએ સમગ્ર શહેરમાં ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સ્થાનિક સ્તરે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાએ આ ડિમોલિશનમાં પોતાની કોઈ સત્તાવાર ટીમ સામેલ ન હોવાનું જણાવ્યું છે. જો ખરેખર એસએમસીની કોઈ ટીમ આ કામગીરીમાં સામેલ ન હતી તો પછી નાશી નગરમાં લોકોના મકાનો અને મિલકતો પર તોડફોડ ચલાવવાનો અધિકાર કોને આપ્યો? સુરત શહેરમાં હવે કોઈપણ વ્યક્તિ સરકારી અધિકારીઓનો દેખાવ કરી એસએમસીના યુનિફોર્મ પહેરીને હથિયારોના જોડે ડિમોલિશન કરી શકે છે. સ્થાનિક રહેવાસીઓને જણાવ્યા મુજબ કેટલાક લોકો સાદા ડ્રેસમાં તેમજ કેટલાક લોકો એસએમસી જેવા યુનિફોર્મમાં સ્થળ પર હાજર હતા. જો તેઓ પાલિકાના અધિકૃત કર્મચારીઓ ન હતા તો પછી એસએમસીના યુનિફોર્મમાં ફરનાર લોકો કોણ હતા? સાદા ડ્રેસમાં હથિયારો સાથે આવેલા લોકો કયા અધિકાર હેઠળ કાર્ય કરી રહ્યા હતા? ડિમોલિશન પહેલા કઈ સત્તાધિકારીઓની મંજૂરી લેવામાં આવી હતી? કયા કાયદા અને કયા આદેશને આધારે કાર્યવાહી કરવામાં આવી? પોલીસ વિભાગે આવા શંકાસ્પદ તત્વોની ઓળખ અને તપાસ શા માટે જાહેર કરી નથી? આ ઘટના માત્ર એક ડિમોલિશનનો મુદ્દો નથી. આ સમગ્ર મામલો સરકારી સત્તાનો દુરુપયોગ, નાગરિકોના બંધારણીય અધિકારો પર હુમલો અને કાયદાના રાજને ખુલ્લો પડકાર સમાન છે. જો કોઈ અસામાજિક અથવા અજાણ્યા તત્વો સરકારી વિભાગના નામે કાર્યવાહી કરી રહ્યા હોય અને વહીવટીતંત્ર તેની જાણકારીથી અજાણ હોય તો આ બાબત અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. અકૃત્ય નાગરિકોમાં ભય, અસુરક્ષા અને પ્રશાસન પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે. નાશી નગરના રહેવાસીઓ માંગ કરે છે કે એક સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે. બીજું, ડિમોલિશનમાં સામેલ દરેક વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવે. ત્રીજું, એસએમસીના નામ અને યુનિફોર્મનો દુરુપયોગ કરનાર સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. ચોથું, હથિયારો સાથે સ્થળ પર હાજર રહેલા તત્વોની ભૂમિકા જાહેર કરવામાં આવે. પાંચમું, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જવાબદાર અધિકારીઓને સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નાશી નગરના રહેવાસીઓનો સીધો સવાલ છે, જો એસએમસી ની કોઈ ટીમ ન હતી તો પછી નાસી નગરમાં ડિમોલિશન કરનાર નકલી તંત્ર કોણ હતું? આ પ્રશ્નનો જવાબ હવે સુરત મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રે જનતા સમક્ષ આપવો જ પડશે. લોકશાહીમાં કાયદાથી ઉપર કોઈ જ નથી. જો ડિમોલિશન કાયદેસર હતું તો પુરાવા રજૂ કરો ને જો ગેરકાયદેસર હતું તો જવાબદારોને કાયદાના કઠેરામાં લાવો. રિપોર્ટર સુનિલ ગાંજેવાલા, સુરત.